ગુડ મોર્નિંગ વેલકમ ટુ બેક યુટ્યુબ ચેનલ. આપણા ઘરે છે અત્યારે આપણા અને વાગ્યા પૂર્ણ 10 વાગે જવાનો ટાઈમ થઈ ગયો. હવે નોકરી જશું રસોઈ દવાખાને લાવ્યા છે એની નોકરી કરાવી પાછી રસોઈ તો પણ કામ કરી શકાય. ગામમાં તો પાછી નહીં ભરતી તો બધું ધોવા કાઢી હળદર ને બધું કાઢીને અંદરથી મેઠું બધું કાઢી નાખ્યું. બધું અલગ પાડી દીધું છે. બધું કહી નાખશે. ડબ્બા બધા ખાલી કંઈ કરી નાખશે. બધા ચોખ્ખા કરી દે છે. તો ભાઈ ગામમાં કહું છે ને આપણે છીએ અને ગામડેથી ચોખ્ખા લાવે છે. તો ભાઈ જવા છે ને આપણે નોકરી જશે ડાયરેક્ટ ટાઈમ થઈ જશે. બહુ 10 વાગી જશે. બધા ટાઈમ થઈ જશે. તો ભાઈ ચલો હવે છે ને આપણે નોકરી જઈશું અને બપોરે મળશું. ભાઈ નોકરી જઈએ. તો ગાઈઝ આપણે આવી ગયા છે ઘેર ખાવા માટે. એકદમ મસ્ત બનાવી લાગે રસોઈ. કંઈક દાઢો કંઈ બીજું બનાવી છે અને ચોરીનું શાક. અરે વાહ, સરસ સરસ. ચાલો ચાલ બેટા ખા બે જાય. ચેમ ખાઈને આવ્યો 12મા દિનમાં? ચમ અચ્છા આ વાત નહીં. સારું કંઈ ના જોઈએ. જ નહીં બેટા ના જોઈએ. સારું કર્યું. આવી જાય ખા બે છે બેટા. ચાલ આવી જાય. આ બે ખાઈ લે ભેગા. નવરાય દે ચમ ગરમ પાણી કંઈ ના આવડે યાર. ચલો ગાઈઝ આપણે ખાઈ લઈએ. એવા ભૂખ દબાઈને લાગી છે. બહાર તો મેં એક રાજા વરસી રહ્યા છું બરાબરના. તો ખાઈ લઈએ. બાજરીના રોટલા હોય તો આમ ચાલુ કરી દે. બાજરીના રોટલા આપણે હે રોજ બાજરીના થેપલા બને ખાવાના હજી રોજ હજી બાજરીના રોટલા ખાવાના આપણે ફાઇનલ હોને. તારી જરૂરત નહીં બસ. હા અંદર એમ લે તો ચલો ગાઈસ થઈ જાય આપણે. તો ગાઈસ અમે અત્યારે છે ને જેડી જાળસ છે નોકરી આવી ગયા છે અને અહીંયા વરસાદનો માહોલ થઈ ગયો છે. ચાલુ છે વરસાદ અહીંયા અને ઉપર પણ અંધારેલું જ છે એટલે વરસાદનો માહોલ તો બની જવાનો છે. એમને સરસ એકદમ ઠંડુ વાતાવરણ કરી દે છે. હવે તો જરૂર હતી વરસાદની. વરસાદ આવે છે. ખૂબ સારું, ખૂબ સરસ થઈ ગયા. હા મારા વિક્રમ. હા હા અમારા વિક્રમ છે ને મોજીલો છે. ગમે ત્યારે ડાન્સ ચાલુ કરે ગમે તે જગ્યાએ. તો કાંઈ મજા આવી છે વરસાદની. એકદમ મસ્ત ઠંડુ વાતાવરણ થઈ ગયું એટલે બહુ મજા આવી છે ભૈયા. તો હવે છે ને આપણે આપણું કામ ચાલુ કરી દઈશું. જેથી 4 રસ્તામાં વરસાદનું શુભ આગમન થઈ ગયું છે એટલે ઠંડુ વાતાવરણ થઈ જશે હવે. તો ગાઈ જવા છે ને આપણે આપણું કામ કરવાનું ચાલુ કરી દઈશું. હા ને ગાઈસ. હે ગાઈસ આપણે ઘેર આવી ગયા છીએ. આજ તો મોડો થઈ ગયો. નોકરીનો બહુ જ લેટ થઈ ગયો છે. 8 વાગ્યા હતા. અમે ઘરે નાહી ધોઈ ઘરે બેઠા. નાહી ધોઈ તૈયાર અમારે બી હાથમાં મસ્તીના મૂડમાં છે. તારે બીમાર થઈ જાય. શરદીને એવું થઈ ગયું છે તારે ઘરે. અમારા રસોઈ પણ રસોઈ આપણે એવું ખાલી છે ને આપણે 15-20 દિવસથી બીમારી રહે છે. તો અમુક થતું નહીં. આમ નજર લાગી જાય છે. તો ગાઈ ચલો છે ને આપણે ખાવું છે. એ નહીં ખાણ કાઢ્યા ભૂખ લાગી છે ને યાર. લે છે ભૂખ તો લાગી છે જબરદસ્ત. અને અહીંયા છે ને લાઈટો બંધ રાખવી પડે. તમારે ખરું નેચાથી બાજુમાંથી જીવડો આવી જાય. બહારથી છે ને જીવડો આવી જશે. દરવાજા બંધ કરવા પડશે. જ્યાં જીવડો આવી જાય છે તો રસોઈ એવું બનાવીશ ખાવાનું જોઈએ. કેરી વધી છે ગામડે. કેરી ને કેરી લાવીશ ખાવા. ભરેલા ભૂટ્ટા રેગણો સાતો ભૂટ્ટા. તો ભાઈ ચલો આપણે ખાઈ લઈએ. સ્પોન્સી કાઢે લઈ લઈએ આગળ બધું સામાન ખાવાનો. પ્યા ફ્રીજમાં કોઈ નહીં પ્યા બેટા વિહો પણ ઉગા યાર મુકન ના નહીં પાડી ફ્રીજમાં પણ ના મૂક્યો નહીં. હવે તોડી બે ને હું આવું કે ઉભા તું ઉભા છે. દૂધ તો ચાલે હવે નહીં લેવું નહીં. બીમાર છે વિહાન તો નહીં રહેવા દે. તો ભાઈ છે વિહાનમાં મારે શરદીને એવું થઈ ગયું છે. અમે ખાલી લે બે તઈને લે દેતા અને તારે મોર રોટલા ને લઈ લો. બેટા
હવે લે હવે તમારે વિહાન પર લેતા ખાડે બે તારા માટે લેતા જો વિહો લઈને આપણે તો ભાઈ ચલો આપણે છે મસ્ત એકદમ ચકાચક રસોઈ બનાવી છે ખાઈ લઈએ લે ઉઠાય હા તો બીજું કોઈ વાત લેતા ખાવાનું પૈસા ના ચલો યાર તમે એસન હાથી હો આપણ હાથી હો જાય આપણ હાથી હો કોઈ કર એટલે માટલા કોઈ આપણે માટલા તો મારો છે ફ્રીજમાં પાણી પી જાય છે તમને પાણી હાલ નહીં મસો નહીં અરે મને આ બે હા ખબર છે ને સ્પોર્ટી જોને ઊભો થાય છે હાથું એ જા જા તું હાથું એ ખાબી દે તો એ તો લાભ હા આરી થપ્પો આપ્યો થપ્પો કે મામા ની ખાવ હા રે હજે રે હાલે ને આ સમન આરે ને હાથ ધોઈ ના યાર જલ્દી ફટાફટ આવી જા હાથ ધોઈ હા તો પાછા છે કે મમ્મી અમાર નહીં ખાવ હે ના મેં કાઢે થોડું રીંગણ તો માટે હા તે કા રીંગણ હોય ને આપણને ભાવતા નહીં તમને ખબર આ તો હું કા બનાવે છે ના ભાવતા મને એવું કઈ પેલું નહીં કે આપણે રીંગણ જ બનાવીને મને ખવડાવો પણ કોક દા નવ નવ શાક એક હા, શાક નવ. ખાવાનું યાર એક એક તો હું બનાવી ચોળી રોય ગવા એક હા આવા જાય તું આવા જાય બેટા આવા જાય આવા જાય તું આવા જાય આવા જાય હા પણ આવા બે જા ઓ બધા અમે આલા ગાડી હા શું અલે બધું નાખે ભેગું યાર તેલ તેલ નાખે છોકરા તારે રસ ઉસાઈ લઈ લે મસ્ત હે મસ્ત છે લઈ લે તું ચાક ના ચાકી જોઈ એકવાર જો પપ્પાએ શું લીધું જોઈએ આ મું નહીં લીધું બેટા જોઈએ મસ્ત જ બેટી આ તો હા મસ્ત સિંગ છે ને એવું બધું છે મસ્ત એકદમ હે ચટાકેદાર સિંગ? ચટપટું લાગશે ખાવાનું હા નહીં જોતા અમે શું ખાય છે એક ચાલુ કરી ખાવાની બેટા હે ઓય પીવાનું તો પી લે મોગરી ના કરે અંદર તો કાંઈ આપણે છે ને ખાઈ લઈએ હવે બહુ ટાઈમ થઈ ગયો છે અને ભૂખ સબરી લાગી જશે એમ હા ની મમ્મી અને અમે તો પીએ ખાઈ લઈએ એ મને આખ્યા તો રે બસ ચાલુ કરી દો ખાવાનું યાર પછી જાણ છે રમવા ના કઈ નું બીજા બેટા કઈ હું બીજા બેઠી હોવ તો ચોમાસાને ગયો જવા નહીં વરસાદના પલ થઈ જશો ચપ્પલ બે જોડી હતા એને એક જોડી નાખી કા નહીં કે એકટી જોડી એક જ જોઈ ને પેલા ઘેર પડ્યા છે બે બે પેલા ઘેર પડ્યા જોજે એને ચપ્પલ નવા લઈ લે હા એ જોઈ લે એ જોઈ લે ચપ્પલ એ ખબર પેલા ઘેર જ પડ્યા છે બેનની જોડી મારા ખ્યાલથી બહાર પડ્યા હતા મેં જોયા હતા બહાર જોઈ લેજે ચપ્પલ બે ચપ્પલ ક્યાં પડ્યા તારા ચપ્પલ પેલા ગયા ને હા તો લેતા આવજો બેટા એક દોરી પહેરવાના એક મેળ લેવાના બધું લાઈન મૂકી દેને જે હોય બૂટ હોય જે હોય બધું હું મારા બૂટ નહીં થતો ઉપર કદાચ રાતી હોય ચંદાનો વરસાદ આવે પર લઈ ના જાય બૂટ એ બૂટે લાવી જ દેવાના ઉપર તું લઈ આવજો બેટા કાલે ચપ્પલ તારા બે બંને જોડી ચપ્પલ આવી દેજે ગયા યાદ રાખીને શું કીધું નકર પછી મેથી પાક પડશે હા ને શું કીધું બેટી ખાઈ લે ચોરી ચોરી મસ્ત એકદમ હે ને ચલો કાંઈ ખાઈ લે રસોઈ તો બીજો પૂરું કરી દીધું બીજી વાર ઉઠાવી જાણે બનાવ હું તો ખાઈ લઉં ભૂખ લાગી ભૂખ લાગી છે કે ખાઈ લે હવે પીને તાજી માજી થાવ તારું ચલો કાંઈ આપણે ચાલુ કરી દેવું ખાવાનું હે ગાઈસ તો આપણે ઘેર આવી ગયા છે બિહાર બારે જતા અહીંયા પરશુના ઘરે બધા બેસવા માટે પરશુ નહીં હતા તો બસ બધા મમ્મી એના મમ્મીએ નહીં મમ્મીએ નાનો હતો ત્યારે મમ્મી ઓફ થઈ ગયા હતા એમને કોઈ બીમારી હતી તો ઘરે હતા એમના જે પરિવારજનો એમના જોડે બેસવા ગયા હતા તો બેસવા ગયા છે બિહાર મમ્મી અને બિહાર તો આવી રહ્યો હતા તો કેચ કરી રહ્યો છે બેસીને આવે છે તો બહુ મને ડેર કરે છે ના કરી મંગાતા જો યાર ગેસની ચકલી હવે તમારે ગેસ લીકેજ થાય છે તો ગેસની ચકલીને બંધ કરી બતાવી
બંધ કરી દે છે રસોઈઓ અને હવે ઊંઘવાની તૈયારી કરે તમે ઊંઘી જશું આજે બસ આટલા સુધી રાધે રાધે જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ બાય અને મારો શું બીજી વખત ખાઈ શકાય બે વખત ખાવાનું એ એટલે આ છોકરી નીચે બોલાવવાની ને. હા જોઈ ચા ખાવાનું તો પાછું જ નહીં પણ બસ શરીર ઓછું નહીં કરવાનું બનાય કરવાનું 90 કિલો વજન થઈ ગયો તારો યાર ના ઓછી ઉતરી થઈ ગયો. હું ઓછો થઈ ગયો હબળો મેં હમ 4 કિલો. શું અત્યારે કાલ કરાય તો દવાખાને. હમ ડોક્ટર કરાય ને 4 કિલો. સારું કહેવાય ઓછો થયો 4 કિલો તો ઓછો થયો વજન એટલું તો ઓછું હા ને બીમાર હે? હા એટલે જ તો એટલે જ ઓછું થયું ખાધી નહીં છેલ્લા દિવસ ખાધી નહીં તો એટલે વધારે ઓછું થયું ચલો यहाँ गुड नाइट बाय गुड नाइट ગુડ નાઇટ. तो भाई आज बस आटा होती राधे राधे जैसे गुड नाइट बाय